દમણમાં છેલ્લા 3 વર્ષથી મિલકત વેરો ન ભરતા ડિફોલ્ટરો સામે આકરું વલણ અપનાવીને આજે વહેલી સવારથી જ વેરા વસૂલાત માટે કડક કોમ્બિંગ હાથ ધર્યું છે। સમગ્ર પાલિકા વિસ્તારમાં અંદાજિત 7,000થી પણ વધુ કોમર્શિયલ અને રેસિડેન્શિયલ મિલકત ધારકોનો આશરે 3.5 થી 4 કરોડ રૂપિયાનો વેરો બાકી હોવાથી તંત્ર હરકતમાં આવ્યું છે। અગાઉ વારંવાર નોટિસ ફટકારવા છતાં વેરાધારકો દ્વારા કોઈ જ પ્રત્યુત્તર ન અપાતા આખરે પાલિકાએ મિલકત સીલ મારવાનું બ્રહ્માસ્ત્ર ઉગામ્યું છે। આ મેગા ઓપરેશન હેઠળ સવારથી સાંજ સુધીમાં 10થી વધુ કોમર્શિયલ પ્રોપર્ટીઓ સીલ કરી દેવામાં આવી છે, જેમાં દમણના અનેક મોટા માથાઓની મિલકતો પણ બાકાત રહી નથી। પાલિકાની આ લાલ આંખ અને કડક કાર્યવાહીથી મિલકત ધારકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે, જેના પરિણામે તાત્કાલિક બાકી વેરો ભરવા માટે પાલિકા કચેરી ખાતે લોકોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે। તંત્ર દ્વારા હાલ માત્ર કોમર્શિયલ મિલકતો જ સીલ કરવામાં આવી રહી છે અને આખો દિવસ આ અભિયાન અવિરત ચાલુ રહ્યું હતું, તો બીજી તરફ રેસિડેન્શિયલ મિલકત ધારકોને આખરી તક રૂપે વધુ એક નોટિસ આપ્યા બાદ તેમની સામે પણ સીલિંગની કાર્યવાહી હાથ ધરાશે। દમણની બહાર રહેતા લોકોની બાકી વેરાવાળી મિલકતોને પણ બક્ષવામાં આવશે નહીં તેવી સ્પષ્ટ ચીમકી આપવામાં આવી છે અને જ્યાં સુધી પૂરેપૂરો વેરો વસૂલ નહીં થાય ત્યાં સુધી આ સઘન ઝુંબેશ જારી રાખવાનો પાલિકાએ મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો છે।